જો એ ચીકુ તું કપડાં ધોવરાવા બે ગયો આમ જો કપડાનો ઢગલો આ બધા આ બધી નવી સાડીઓ આ એક પછી આમ હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે આજના બ્લોગમાં તો ફ્રેન્ડ્સ આજે છે ને જો લગ્ન પૂરા થઈ ગયા છે અને અમે થઈ ગયા છીએ ફ્રી જો કે ફ્રી તો નથી થયા કેમ કે હવે છે ને ઘરનું કામ બધું પડ્યું છે કપડાં એટલા બધા ધોવાના છે આજ તો થાક બહુ લાગ્યો હતો એટલે બધાય મોડા ઉઠ્યા એટલે બ્રેકફાસ્ટ કર્યો ને એવું કર્યું ને હવે જો ઘરનું કામ ઉપાડ્યું છે અને હું છે ને અંદર આ બધું જો આ પડ્યું છે જે અસ્તર વ્યસ્ત એ બધું સરખું કરું છું કચરા પોતા અને છે ને આજે તમારા ઘરે ધોબી ઘાટ ખુલ્લું છે જો હું તમને બતાવું ધોબી ઘાટ એટલા બધા કપડાં થઈ ગયા જો એ ચીકુ તું કપડાં ધોવરાવા બે ગયો આમ જો કપડાનો ઢગલો હે આશાબેન ધોબી ઘાટ ખુલ્લું આજે કેટલા બધા કપડાં થઈ ગયા આ બે થઈ ગયા આ બે હેલ્પ કરાવવા માંડ્યા જો છે ને આટલા બધા કપડાં ધોવાના છે મમ્મી નાસાબેન બેસી ગયા કપડાં ધોવા અને આ બાજુ જો અમારે સોનું શું કરે તમારા હજી નીંદર નથી પૂરી થઈ હે જો એ તો સાંભળતાય નથી ચાલો છે ને ફટાફટ ઘરનું કામ કરી લઈએ ને પછી ફ્રી થઈને આરામ કરશું તો ચાલો ફ્રેન્ડ્સ અત્યારે છે ને બપોરના 12 વાગી ગયા અને રસોઈનો ટાઈમ થઈ ગયો પણ હજી નાવાનું હજી બાકી છે આજ તો હવે મોડા જ નાહીશું તો ચાલો હું તમને છે ને બતાવું મારે કેટલા કપડાં ધોવાના છે જો આમ જો આ બધા આ બધી નવી સાડીઓ આ એક પછી આમ જોઈ લ્યો અહીંથી આખી આ લાઈન થઈ છે આમ જો કેટલા બધા કપડાં થઈ ગયા પહેરવા ટાઈમે તો અહીંયા બધું ટીંગાઈ જો પછી આ બાજુ એક બીજી દોરી બાંધી જો એ આ બાજુ બધા શર્ટ્સ ને એવા બધા ઝીણા ઝીણા કપડાં અને આ બાજુ જુઓ એક દોરી અહીંયા બાંધી તો ફ્રેન્ડ્સ તો ત્યાં સાઈડે છે જો બધે દોરી આજે તો આખું ઘર છે ને કપડાં જ લાગે બધે સાઈડ છે ને દોરી જ બાંધી છે જાણે દોરીનો જ ઘર હોય એટલા બધા કપડાં થઈ ગયા છે ને બધા છે ને મમ્મીને આશાબેને થઈને ધોઈ નાખ્યા હવે 12 વાગ્યા એટલે હવે મેં કીધું રસોઈ કરી નાખી નાવા ધોવાનું તો બાકી છે અંદરનું બધું ઘર સાફ કર્યું બધું કર્યું સરખું ને હવે રસોઈ કરી નાખી ચાલો તો કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં લગન પૂરા થઈ ગયા હવે કા રિક્ષા ક્યાં જાઉં હે જાવ કા